વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર વિષય વિજ્ઞાનની અંદર અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાના છીએ। આજે આપણે પ્રશ્ન નંબર 1 નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, અન્ય વિષયના વિડીયો પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ગયા છે, તો ત્યાં જઈને તમે જોઈ શકો છો। તો અહીંયા જોઈએ, પ્રશ્ન નંબર 1 છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। પ્રકરણ 6 એમાં પહેલો પ્રશ્ન છે, પર્વતીય વિસ્તારમાં કઈ વનસ્પતિ ઉગે છે? તેમાં આવશે એ ઓક, પાઇન અને દેવદાર। બીજું છે, દરિયા કિનારે કઈ વનસ્પતિ વધુ જોવા મળે છે? તેમાં આવશે સી, નારિયેળી। ત્રીજું છે, કયું પ્રાણી પાણીમાં તેમજ જમીન પર રહી શકે છે? તેમાં આવશે એ, દેડકો। ચોથું છે, કયું પ્રાણી પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે? તેમાં આવશે સી, યાક। પાંચમું છે, નીચેના પૈકી કયું દરિયાઈ પ્રાણી છે? તેમાં આવશે સી, કરચલો। છઠ્ઠું છે, નીચેના પૈકી કયું જળચર પ્રાણી છે? તેમાં આવશે બી, ડોલ્ફિન। સાતમું છે, કયા જળચર પ્રાણીનું શરીર બોટ આકારનું નથી? તેમાં આવશે એ, ઓક્ટોપસ। આઠમું છે, કયા જળચર પ્રાણીને શ્વસન માટે ઝાલર હોતા નથી? તેમાં આવશે સી, વહેલ। નવમું છે, કયા છોડની ડાળીને અડકતા તેના પરનો બીડાઈ જાય છે? તેમાં આવશે એ, લજામણીના। દસમું છે, કઈ વનસ્પતિના ફૂલો માત્ર રાત્રે જ ખીલે છે? તેમાં આવશે ડી, પોઈનાના। એના પછી પ્રકરણ નંબર 7 છે, એમાં જોઈએ પહેલો પ્રશ્ન, તેમાં છે 19મી સદીની શરૂઆત સુધી માનવી એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે શાનો ઉપયોગ કરતો હતો? તેમાં આવશે એ, પશુ શક્તિ। બીજું છે, નીચેના પૈકી કઈ 20મી સદીની શોધ નથી? તેમાં આવશે ડી, માલગાડી। એના પછી ત્રીજું, સૌ પ્રથમ કયા પ્રકારનું રેલવે એન્જિન શોધાયું હતું? તેમાં આવશે એ, સ્ટીમ એન્જિન। એના પછી ચોથા નંબરનો પ્રશ્ન છે, એમાં છે શાની શોધ થવાથી ચંદ્ર અને મંગળ પર જવું શક્ય બન્યું? તેમાં આવશે એ, અંતરિક્ષયાન। પાંચમું છે, 1 સેન્ટીમીટર બરાબર કેટલા મિલીમીટર? તો એની અંદર આવશે એ, 10 મિલીમીટર। છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે, 1 કિલોમીટર બરાબર કેટલા મીટર? તેમાં આવશે સી, આવશે 1000। એના પછી સાતમું છે, નીચેનામાંથી લંબાઈનો કયો એકમ સૌથી મોટો છે? તો એની અંદર આવશે બી, આવશે કિલોમીટર। એના પછી આઠમા નંબરનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો પદાર્થ ગતિમાં હોય છે? તેમાં આવશે બી, ઘડિયાળનો સેકન્ડ કાંટો। એના પછી નવમું છે, પંખાના પાંખિયાની ગતિ કયા પ્રકારની છે? તો એની અંદર આવશે સી, વર્તુળાકાર ગતિ। 10મું છે, ઝાડ પરથી ફળનું પડવું એ કયા પ્રકારની ગતિ છે? તેમાં આવશે એ, સુરેખ ગતિ। એના પછી પ્રકરણ નંબર 8 છે, એમાં પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી પારદર્શક પદાર્થ કયો છે? તેમાં આવશે એ, કાચ। બીજું છે, નીચેનામાંથી અપારદર્શક પદાર્થ કયો છે? તેમાં આવશે સી, આરસ પહાણ। ત્રીજું છે, જે પદાર્થ પ્રકાશને જરાય પસાર થવા દેતો નથી તે પદાર્થને શું કહે છે? તેમાં આવશે સી, અપારદર્શક। ચોથું છે, નીચેનામાંથી કયો પદાર્થ પોતે પ્રકાશ આપે છે? તેમાં આવશે સી, સૂર્ય। પાંચમું છે, નીચેનામાંથી કયા પદાર્થનો પડછાયો પડે નહીં? તો એની અંદર આવશે ડી, કાચ। છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે, એમાં છે વસ્તુનો પડછાયો પડે તે માટે વસ્તુ કેવી હોવી જરૂરી છે? તો એની અંદર આવશે એ, અપારદર્શક। સાતમા નંબરનો પ્રશ્ન છે, એમાં પિનહોલ કેમેરા કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તેની અંદર આવશે સી, આવશે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે સિદ્ધાંત પર કાર્ય કરે છે। હવે પ્રકરણ 9 જોઈએ। પ્રકરણ 9 ની અંદર પહેલો પ્રશ્ન છે, વિદ્યુત કોષ શામાંથી વીજળી ઉત્પન્ન કરે છે? તેમાં આવશે બી, રાસાયણિક પદાર્થોમાંથી। બીજું છે, વિદ્યુત વાપરતું સાધન કયું છે? તેમાં આવશે ડી, આવશે ટ્યુબલાઇટ। ત્રીજું છે, વિદ્યુત સુવાહક પદાર્થ કયો છે? તેમાં આવશે બી, તાંબાનો તાર। ચોથું છે, થર્મોકોલ કેવો પદાર્થ છે? તેમાં આવશે સી, વિદ્યુત અવાહક પદાર્થ છે। એના પછી પ્રકરણ નંબર 10 છે, પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી ચુંબક કોને આકર્ષે છે? તેમાં આવશે સી, ખિલ્લી। બીજું છે, ગજિયા ચુંબકનો આકાર કેવો હોય છે? તેમાં આવશે લંબઘન પટ્ટી જેવો। ત્રીજું છે, ગજિયા ચુંબકના ધ્રુવો ક્યાં આવેલા હોય છે? તેમાં આવશે સી, ચુંબકના બંને છેડા નજીક આવેલા હોય છે। ચોથું છે, નીચેનામાંથી કઈ ધાતુ ચુંબક વડે આકર્ષાતી નથી? તેમાં આવશે ડી, આવશે ચાંદી। એના પછી 11મું પ્રકરણ છે, એમાં છે મિશ્રણના ઘટકો છૂટા પાડવાની કઈ રીતમાં ગતિમાન હવા વધુ અસરકારક છે? તેમાં આવશે સી, ઉપરનું। એના પછી બીજું છે, હવા શું છે? તેમાં આવશે બી, મિશ્રણ। ત્રીજું છે, વાતાવરણનો કયો વાયુ શ્વસન માટે જરૂરી છે? તેમાં આવશે સી, ઓક્સિજન। ચોથું છે, હવામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ કેટલા ટકા છે? તેમાં આવશે ડી, 0.04%। પાંચમું છે, હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલામાં ભાગનું છે? તેમાં આવશે સી, 4/5 ભાગનું। છઠ્ઠું છે, હવામાં રહેલા પાણીની બાષ્પના જથ્થાને શું કહે છે? તેમાં આવશે સી, ભેજ। સાતમું છે, હવામાં સરકતા એન્જિન વગરના વિમાનને શું કહે છે? તેમાં આવશે બી, ગ્લાઇડર। તો વિદ્યાર્થી મિત્રો, આગળ નવી વિડીયોમાં આપણે નવા પ્રશ્નો સાથે ફરીથી મળીશું। તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 છે એ પણ આપણી ચેનલ પર મુકાઈ ગયું છે, તો ત્યાં જઈને તમે જોઈ શકો છો, અને અન્ય પ્રશ્નો પણ આપણી ચેનલ પર મૂકેલા છે, તો ત્યાં જઈને તમે જોઈ શકો।